નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમનું છે? મજામાં છો ને બધા? સરસ. તો અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 1ના સંબંધના પ્રકારો વિશેની માહિતી મેળવી. બરાબર છે. હવે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ વિધેય. બરાબર, વિધેય વિશે આપણે ધોરણ 11માં ભણીને આવ્યા જ છીએ. છતાં પણ કેટલાક વિદ્યાર્થી મિત્રોને તેમાં થોડું કન્ફ્યુઝન પણ હશે, અથવા તો પછી ભૂલાઈ ગયું હશે તેવું પણ બને. બરાબર છે. તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણે વિધેયને ખૂબ વ્યવસ્થિત રીતે સમજવા જઈ રહ્યા છીએ. ન માત્ર વિધેય પરંતુ વિધેયના પ્રકારો વિશે પણ આજે આપણે જોવા જવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, કોને કહેવામાં આવે છે વિધેય તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, બાજુમાં મશીન જેવું જોઈને કંઈક ઘણા વિદ્યાર્થીઓ તો મૂંઝવણમાં આવી ગયા હશે કે વળી ગણિતને અને મશીનને શું લાગે વળગે. બરાબર, હું આ અને તું તાં, પછી સંબંધ કાં. બરાબર, પણ ના, ખરેખર આ મશીનને વિધેય સાથે સંબંધ છે, અને તે સંબંધ છે તે હું તમને સાબિત કરીને બતાવીશ. બરાબર છે. વિધેય કોને કહેવામાં આવે? તો વિધેય છે, દરેક વિધેય એ એક પ્રકારના સંબંધ છે. બરાબર છે. એવરી ફંક્શન ઇઝ વન કાઇન્ડ ઓફ રિલેશન. બરાબર, દરેક વિધેય એ એક પ્રકારનો સંબંધ છે તેવું આપણે ભણીને આવ્યા છીએ. બરાબર છે. વિધેય કોને કહેવામાં આવે કે ધારો કે હું એવું કહું કે એફ એ થી બી પરનો કોઈ એક સંબંધ છે, તો આ સંબંધ છે તેને વિધેય ક્યારે કહેવામાં આવે કે જ્યારે એના દરેક સભ્ય માટે એફ દ્વારા આપણને બીમાં કોઈ એક પ્રતિબિંબ મળતું હોય, કોઈ એક ઇમેજ મળતી હોય. બરાબર છે. અને અનન્ય ઇમેજ મળતી હોય તો જ આપણે કહી શકીએ કે સંબંધ એફ એ વિધેય એફ છે. બરાબર, આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો તમને અહીંયા મશીન જેવું દેખાય છે. બરાબર, આ મશીનમાં આપણે શું નાખીએ છીએ તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે તે આપણું રો મટીરિયલ છે. બરાબર, એટલે કે આ મશીનમાં આપણે રો મટીરિયલ તરીકે પ્રાકૃતિક સંખ્યાઓને દાખલ કરીએ છીએ. બરાબર, હવે સ્વાભાવિક રીતે મશીન છે તો એનું કોઈ કામ હશે. તો આ મશીનનું કામ શું છે કે એની અંદર જે રો મટીરિયલ નાખવામાં આવે તેનો વર્ગ કરવાનું એ આ મશીનનું કામ છે. બરાબર છે. એટલે કે આપણને આઉટપુટ તરીકે શું મળશે? જો આપણે મશીનમાં 1 નાખીશું તો 1નો વર્ગ શું થાય તો કે 1 થાય. 2ને નાખીએ તો 2નો વર્ગ શું થાય? 4 થાય. 3ને નાખીએ તો 3નો વર્ગ શું થાય? 9 થાય. 4ને નાખીએ તો 4નો વર્ગ શું થાય? 16 થાય. બરાબર છે. એવી રીતે આપણે જુદી જુદી પ્રાકૃતિક સંખ્યાઓને આ મશીનની અંદર નાખશું તો આપણને એનું જુદું જુદું પ્રતિબિંબ મળશે. બરાબર, જુદું જુદું આઉટપુટ મળશે. તો અહીંયા n છે એ વિધેયનો પ્રદેશ છે. પ્રદેશ એટલે કે રો મટીરિયલ. બરાબર, જ્યાં ગણ 1 4 9 16 છે એ વિધેયનો વિસ્તાર છે. બરાબર, કેટલાક વિદ્યાર્થીઓ આ માથું ખંજવાળે છે. બરાબર, કે આ પ્રદેશ ને વિસ્તાર તો બરાબર છે, તો આ અમારા સાહેબ તો સહપ્રદેશ એવું કરતા હતા, તો અહીંયા તો સહપ્રદેશ જેવું કશું આવ્યું નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ગણ છે એ કોનો ઉપગણ છે તો કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણ એનનો ઉપગણ છે. હજી વિસ્તૃત રીતે આપણે કહેવું હોય તો એન છે એ ઝેડનો સબસેટ છે, ઝેડ એ આરનો સબસેટ છે. તો જ્યારે આપણે આમાંનો કોઈ પણ ગણને લઈએ તો તે ગણને આ વિધેયનો સહપ્રદેશ કહી શકાય. બરાબર છે. એટલે કે વિધેય કોને કહેવામાં આવે કે જ્યારે પ્રદેશના દરેક સભ્ય માટે આપણને ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળતું હોય તો ને તો જ આપણે સંબંધ એફને વિધેય એફ કહી શકીએ છીએ. બરાબર, આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે આ ગણ એ છે, આ ગણ બી છે. બરાબર છે. ધારો કે ગણ એ ની અંદર 3 સભ્યો આવેલા છે, 1 2 અને 3. ગણ બી ની અંદર 3 સભ્યો આવેલા છે, 5 6 અને 7. બરાબર છે. 1 છે એ 5 સાથે સંબંધિત છે, 2 છે એ પણ 5 સાથે સંબંધિત છે, અને 3 છે તે 6 સાથે સંબંધિત છે. તો આ સંબંધને આપણે વિધેય કહી શકીએ કે નહીં? તો
તો આપણે ચેક કરવાનું છે કે પ્રદેશની અંદર કેટલા સભ્યો આવેલા છે, તો કે પ્રદેશમાં કુલ 3 સભ્યો આવેલા છે. કયા કયા 3 સભ્યો? 1, 2 અને 3. તો શું પ્રદેશના દરેક સભ્યોનો બી ના કોઈ એક સભ્ય સાથે સંબંધ છે ખરો? તો કે હા, કે 1 છે એ 5 ની સાથે સંબંધિત છે, 2 છે એ 5 ની સાથે સંબંધિત છે, 3 છે એ 6 ની સાથે સંબંધિત છે. એટલા માટે આ સંબંધ એ વિધેય છે. માટે એફ એ વિધેય છે. બરાબર છે. હવે એક બીજું ઉદાહરણ જોઈએ કે આના જ ગણો છે. બરાબર છે. અને આ સંબંધ છે એફ. હવે એ બી અને ધારો કે કોઈ એક સંબંધ જી ને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ? તો 1, 2, 3, 5, 6, 7. તો 1 5 સાથે સંબંધિત છે, 1 6 સાથે સંબંધિત છે, 2 5 સાથે સંબંધિત છે અને 3 7 સાથે સંબંધિત છે. તો આ એક સંબંધ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ શું આ સંબંધ એ વિધેય છે કે નહીં, તો એ આપણને કેવી રીતે ખબર પડશે? તો આપણે જોવાનું કે પ્રદેશની અંદર કેટલા સભ્યો આવેલા છે, તો કે 3 સભ્યો આવેલા છે. શું પ્રદેશના દરેક સભ્યોને અનન્ય એટલે કે એક અને એક માત્ર પ્રતિબિંબ એ સેટ 2 ની અંદર મળે છે કે નહીં? તો ના. અહીંયા તમે જોઈ શકો છો કે એકનું પ્રતિબિંબ 5 પણ છે અને એકનું પ્રતિબિંબ 6 પણ છે. એટલે જ્યારે 1 to many પ્રકારનું થાય, 1 to many પ્રકારનું થાય ત્યારે તે સંબંધ છે તે વિધેય નથી. એટલા માટે જી છે એ સંબંધ છે, પરંતુ જી છે એ વિધેય નથી. કારણ કે એક છે તે 5 સાથે પણ સંબંધિત છે અને એક છે તે 6 સાથે પણ સંબંધિત છે. એટલા માટે જી એ સંબંધ છે પરંતુ વિધેય નથી. બરાબર છે. તો અહીંયા જી વિધેય નથી. તો મારા ખ્યાલથી વિદ્યાર્થી મિત્રો દરેકને ખબર પડી ગઈ હશે. ખૂબ સરળ રીતે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે સંબંધને વિધેય ક્યારે કહેવામાં આવે છે. તો જ્યારે ફરી એકવાર રિપીટ કરું છું કે જ્યારે ધારો કે એફ છે એ એ થી બી પર વ્યાખ્યાયિત કોઈ સંબંધ છે, તો એફ સંબંધને વિધેય ક્યારે કહેવામાં આવશે? કે અહીંયા ગણ એ ની અંદરના જેટલા પણ સભ્યો આવેલા છે તે બધા સભ્યોની જો ગણ બી ની અંદર આપણને અનન્ય પ્રતિબિંબ મળતું હોય તો આપણે સંબંધ એફ ને વિધેય એફ કહી શકીએ છીએ. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ વિધેયના પ્રકારો. તો સામાન્ય રીતે વિધેય છે તે 3 પ્રકારના છે. એક વિધેય, અનેક એક વિધેય, બરાબર, વ્યાપ્ત વિધેય. અને જો કોઈ વિધેય છે તે એક પણ છે અને વ્યાપ્ત વિધેય છે તો તેને એક વ્યાપ્ત વિધેય કહેવામાં આવે છે. બરાબર છે. પરંતુ માત્ર આવી રીતે શબ્દો સાંભળવાથી તમારા બધાના મગજમાં કન્ફ્યુઝન થશે. બરાબર છે કે આ આટલું બધું બોલી જાય છે પણ કંઈ ખબર પડતી નથી. તો જરાય મૂંઝાવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. આપણે એક પછી એક સમજીશું કે એક વિધેય કોને કહેવામાં આવે, અનેક એક વિધેય કોને કહેવામાં આવે, વ્યાપ્ત વિધેય કોને કહેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આ વાત છે તેને તમે ગાંઠ બાંધી દેજો. બરાબર છે કે સ્ત્રીઓ સામાન્ય રીતે પોતાના સાડીનો જે પાલો હોય ને તેના છેડે ગાંઠ બાંધે. શા માટે ગાંઠ બાંધે ખબર છે તમને? કે એ ગાંઠ બાંધે ને એટલે એની પાછળ કોઈક વસ્તુ એને યાદ રાખવાની હોય. એટલે ધારો કે એને કોઈ 3 વસ્તુ યાદ રાખવાની છે તો એ 3 ગાંઠ બાંધી દેશે કે જેથી કરીને એ જ્યારે ગાંઠ જોશે ત્યારે તેને વાત યાદ આવશે કે બરાબર છે કે મારે આ વાત યાદ રાખવાની છે, આ વાત યાદ રાખવાની છે અને આ વાત યાદ રાખવાની છે. એટલે સામાન્ય રીતે જ્યારે આપણે એવું કહીએ છીએ કે મગજમાં આને ગાંઠ બાંધી દેવાની છે, એનો મતલબ શું કરવાનો છે કે આપણે આને મગજમાં કોઈક એક ખૂણે સંઘરીને રાખવાનું છે કે જેથી કરીને ભવિષ્યમાં તે જ્યારે આપણે જરૂર પડે ત્યારે આપણને યાદ આવે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો એક વિધેય કોને કહેવાય, અનેક એક વિધેય કોને કહેવાય અને વ્યાપ્ત વિધેય કોને કહેવાય ધ્યાનથી જોજો. બરાબર છે કે અહીંયા પહેલા તો આપણે જોઈએ કે આપેલ સંબંધ છે તે વિધેય છે કે નહીં. બરાબર. જો વિધેય થતું હોય તો વિધેયના પ્રકારો વિશેની ચર્ચા થાય. જો સંબંધ છે એ વિધેય જ નથી તો વિધેયના પ્રકારની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. તો અહીંયા F1 છે એ કોઈ એક સંબંધ છે. બરાબર છે. ગણ
અહીંયા ગણ x1 અને x2 નામ આપેલા છે, એટલે કે f1 છે એ x1 થી x2 પરનો સંબંધ છે. હવે જો x1 ની અંદર કેટલા સભ્યો આવેલા છે? તો કે 4 સભ્યો આવેલા છે, 1 2 3 4. હવે ચેક કરો કે આ દરેક સભ્યને ગણ x2 ની અંદર માત્ર એક અને એક જ પ્રતિબિંબ છે કે નહીં, માત્ર એક અને એક જ ઇમેજ છે કે નહીં? તો કે એક છે તે એ સાથે સંબંધથી જોડાયેલો છે. ઓકે, તો એકની માત્ર એક જ પ્રતિબિંબ છે, બે ને પણ એક જ પ્રતિબિંબ છે, 3 નું પણ એક જ પ્રતિબિંબ મળે છે અને 4 નું પણ એક જ પ્રતિબિંબ મળે છે. એનો મતલબ કે આ સંબંધ છે તે વિધેય છે. હવે આ વિધેય છે તેને એક એક વિધેય ક્યારે કહેવામાં આવે? ધ્યાનથી સાંભળજો મિત્રો. એક એક વિધેય ક્યારે કહેવામાં આવે? કે જ્યારે પ્રદેશના દરેક સભ્યોને સહપ્રદેશમાં અલગ અલગ ઇમેજ મળતી હોય, બરાબર છે, અલગ અલગ પ્રતિબિંબ મળતું હોય. એટલે કે અહીંયા એકનું એ પ્રતિબિંબ મળે છે, બેનું બી મળે છે, બરાબર છે. એકનું પ્રતિબિંબ છે એ, બેનું પ્રતિબિંબ છે બી, 3નું પ્રતિબિંબ છે ડી અને 4નું પ્રતિબિંબ છે સી. તો શું આ દરેક પ્રતિબિંબ છે તે પણ અલગ છે? તો કે હા, બધા પ્રતિબિંબો પણ કેવા છે? અલગ છે. અને એટલા માટે f1 વિધેય છે એને એક એક વિધેય કહેવામાં આવે. એકનો માત્ર એક સાથે જ સંબંધ છે, એટલા માટે f1 ને એક એક વિધેય કહી શકાય, બરાબર છે. હવે f2 માટે આપણે જોઈએ તો પહેલા તો ચેક કરીએ કે આ f2 છે, f2 સંબંધ છે એ વિધેય છે કે નહીં? તો 1 2 3 4, તો એકની ઇમેજ મળે છે, એકનું પ્રતિબિંબ છે બે, બેનું પ્રતિબિંબ છે બી, 3નું પ્રતિબિંબ છે સી, 4નું પ્રતિબિંબ છે ડી. હા, એટલે કે ગણ x1 ના દરેક સભ્ય માટે આપણને ગણ x2 માં અનન્ય પ્રતિબિંબ મળે છે, એટલા માટે f2 છે તે વિધેય છે. હવે આ વિધેયનો પ્રકાર આપણે નક્કી કરવો છે કે આ વિધેય છે તે એક એક વિધેય છે કે નહીં. તો જો એક છે તેનું પ્રતિબિંબ છે બી, બેનું પ્રતિબિંબ છે બી, 3નું પ્રતિબિંબ છે સી, 4નું પ્રતિબિંબ છે ડી. તો આ વિધેય છે તે એક એક વિધેય નથી. કેમ એક એક વિધેય નથી? કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે એકનું પણ પ્રતિબિંબ બી છે અને બેનું પણ પ્રતિબિંબ બી છે. એટલે કે આપણને બે પ્રદેશમાં રહેલા બે અલગ અલગ સભ્યો માટે આપણને એક જ પ્રતિબિંબ મળે છે. એટલા માટે આ વિધેય છે તેને અનેક એક વિધેય કહીશું, બરાબર. મેની ટુ વન, ઘણા બધા લોકો છે તે એક જગ્યાએ ભેગા થાય છે, એટલા માટે આ વિધેય છે તેને અનેક એક વિધેય કહેવામાં આવે છે. આ વિધેય છે તેને એક એક વિધેય કહેવામાં આવે છે કારણ કે ગણ x1 ના કોઈ એક સભ્યને ગણ x2 ના કોઈ એક સભ્ય સાથે જ સંબંધ છે, એટલા માટે આ વિધેય છે તે એક એક વિધેય છે. જ્યારે આકૃતિ નંબર 2 ની અંદર આપેલું વિધેય છે તે અનેક એક વિધેય છે, બરાબર છે. આ એક એક વિધેય નથી કારણ કે અહીંયા 1 અને 2 બંનેનું પ્રતિબિંબ છે તે આપણને બી મળે છે. કેવી રીતે? આકૃતિ નંબર 3 જોઈએ તો 1 છે એ નું પ્રતિબિંબ છે એ, 2 નું પ્રતિબિંબ છે એ, 3 નું પ્રતિબિંબ છે બી, 4 નું પ્રતિબિંબ છે સી. તો શું આ વિધેયને આપણે એક એક વિધેય કહી શકશું? તો કે ના, આ વિધેયને આપણે એક એક વિધેય કહી શકીએ નહીં. કેમ? કારણ કે એકનું અને બેનું પ્રતિબિંબ છે તે આપણને સરખું મળે છે, બરાબર છે. એટલે કે આકૃતિ 1 છે એ છે એક એક વિધેય, જેને 1 1 ફંક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેને ઇન્જેક્ટિવ ફંક્શન પણ કહેવામાં આવે છે, બરાબર છે. આકૃતિ નંબર 2 માં અનેક એક વિધેય છે, f એ અનેક એક વિધેય છે. તેને મેની ટુ વન ફંક્શન, મેની વન ફંક્શન કહેવામાં આવે છે, બરાબર. કારણ કે ઘણા બધા સભ્યો છે તેની આપણને કોઈ એક જ પ્રતિબિંબ મળે છે, એક જ ઇમેજ મળે છે. તેવી રીતે આકૃતિ નંબર 3 છે તે પણ અનેક એક વિધેય છે, કારણ કે એકની અને બેનું બંનેની ઇમેજ છે તે સેમ છે, બરાબર. એટલા માટે વિધેય f3 છે તે અનેક એક વિધેય છે.
બરાબર. હવે આકૃતિ નંબર 4 વિધેય F4. તો શું આ એક એક વિધેય છે? તો કે 1 નું પ્રતિબિંબ B છે, 2 નું C, 3 નું A, 4 નું D. તો હા, આ વિધેયને આપણે એક એક વિધેય કહી શકીએ, કારણ કે ગણ x1 ના દરેક સભ્યની આપણને યુનિક ઇમેજ મળે છે, અનન્ય ઇમેજ, એક અને માત્ર એક ઇમેજ મળે છે. બરાબર. એટલા માટે આકૃતિ નંબર 4 માં આપેલ વિધેય તે એક એક વિધેય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સમજ પડે છે? બરાબર. જો સમજ પડતી હોય, તમને અમારા વિડીયોઝ છે તે ગમતા હોય, તો અમારા વિડીયોઝને લાઈક કરો, અમારા વિડીયોઝને શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બરાબર છે. અમારો મુખ્ય હેતુ છે એ ગુજરાતના છેવાડાના ગામમાં રહેલા વિદ્યાર્થીને સારામાં સારું શિક્ષણ પૂરું પાડવાનો છે. જો કોઈ વિદ્યાર્થીને કોઈ જગ્યાએ અડચણ છે, તો તે અડચણ, તેનું ઓબ્સ્ટેકલને દૂર કરવાનું કામ છે તે અમે કરવાના છીએ. એટલા માટે જો તમને કોઈ પણ જગ્યાએ કંઈ પણ મૂંઝવણ હોય તો એના માટે અમે તૈયાર છીએ, પણ જરૂર છે તમારા સાથની, તમારા સહકારની. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આપણે કે હવે આ એક એક વિધેય, અનેક એક વિધેય અને વ્યાપ્ત વિધેય છે તે કોને કહેવામાં આવે છે. બરાબર છે. તો પહેલા આપણે વ્યાપ્ત વિધેયને પણ સમજી લઈએ. વ્યાપ્ત વિધેય કોને કહેવામાં આવે છે? બરાબર છે. વ્યાપ્ત વિધેય માટે તમારે ઊંધી વસ્તુ જોવાની છે, એટલે કે સહપ્રદેશથી પ્રદેશ તરફ તમારે યાત્રા કરવાની છે. કે જેમ કે આ વિધેય છે તે એક એક વિધેય છે. બરાબર. તો આના સહપ્રદેશમાં, સહપ્રદેશ કોને કહેવાય? તો કે આ ગણ x2 છે તે વિધેય F1 નો સહપ્રદેશ છે. હવે તેની અંદર કુલ કેટલા સભ્યો આવેલા છે? તો A, B, C, D, E, F. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 સભ્યો એવા છે કે જેનું કોઈ રિવર્સ રિલેશન નથી. બરાબર છે. કોઈ ઊંધો સંબંધ દેખાય છે કે ગણ x1 ના કોઈ સભ્યનું પ્રતિબિંબ આપણને E અને F મળે છે? તો કે ના, મળતું નથી. એટલે કે E અને F ગણ x2 ના એવા સભ્યો છે કે જેનું ગણ x1 ના કોઈ સભ્ય સાથે સંબંધ નથી, અને એટલા માટે આ વિધેય છે તે વ્યાપ્ત વિધેય નથી. બરાબર છે. એટલા માટે આ વિધેય છે તે વ્યાપ્ત વિધેય નથી. બરાબર છે. આ વિધેય F4 તમે જુઓ તો અહીંયા x4 ની અંદર ગણ x4 માં કેટલા સભ્યો આવેલા છે? તો કે 4 સભ્યો આવેલા છે, A, B, C, D. શું એ ચારે 4 સભ્યોનો ગણ x1 ના કોઈના કોઈ સભ્ય સાથે સંબંધ છે? તો કે હા. એટલા માટે આ વિધેય છે તેને આપણે વ્યાપ્ત વિધેય કહી શકીએ છીએ. એટલે કે જ્યારે સહપ્રદેશના તમામ સભ્યોને પ્રદેશના કોઈ સભ્ય સાથે રિવર્સ સંબંધ હોય, બરાબર છે, ત્યારે તેવા કિસ્સામાં વિધેયને આપણે વ્યાપ્ત વિધેય કહી શકીએ છીએ, અને વ્યાપ્ત વિધેયને ઓન ટુ ફંક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. એટલે કે આ વિધેય છે તે વ્યાપ્ત વિધેય પણ છે, જેને ઓન ટુ ફંક્શન પણ કહેવાય છે અને સર્જેક્ટિવ ફંક્શન પણ કહેવાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? બરાબર છે. એટલે કે એક એક વિધેયને 1 અથવા તો ઇન્જેક્ટિવ ફંક્શન કહેવાય. મેની વન એટલે કે અનેક એક વિધેય. ઓન ટુ વિધેય એટલે કે વ્યાપ્ત વિધેય અથવા તો સર્જેક્ટિવ વિધેય. ઓકે. તો ચાલો આપણે વિસ્તારથી એને લખીએ કે ધારો કે F એ A થી B પરનું કોઈ એક વિધેય છે. બરાબર છે. તો F ને એક એક વિધેય ક્યારે કહી શકીએ? કે પ્રત્યેક x1 x2 belongs to A માટે જો f of x1 is equals to f of x2 implies x1 બરાબર x2 થાય તો વિધેયને આપણે એક એક વિધેય કહી શકીએ. એટલે કે પ્રદેશના દરેક સભ્યોની આપણને સહપ્રદેશમાં અનન્ય ઇમેજ મળશે, એકમાત્ર પ્રતિબિંબ મળશે. બરાબર છે. અનેક એક વિધેય કોને કહેવાય? કે જ્યારે જે વિધેય એક એક નથી થતું તે સામાન્ય રીતે અનેક એક વિધેય થશે.
બરાબર છે, કારણ કે જો વિધેય છે અને તે એક એક વિધેય નથી, એનો મતલબ શું થાય છે કે પ્રદેશની અંદર કેટલાક એવા સભ્યો રહેલા છે કે જેની પ્રદેશમાં એવા કેટલાક સભ્યો રહેલા છે કે બે કરતાં વધારે સભ્યોની માત્ર સેમ ઇમેજ મળતી હશે, એક જ ઇમેજ મળતી હશે, બરાબર. તો તે કિસ્સામાં વિધેય છે તેને અનેક એક વિધેય કહીશું, બરાબર છે. જો વિધેય એક એક નથી તો તે અનેક એક વિધેય થશે, બરાબર છે. અને વ્યાપ્ત વિધેય કોને કહેવામાં આવે છે કે ધારો કે f એ થી b પરનું જો કોઈ એક વિધેય હોય તો પ્રત્યેક y બિલોંગ્સ ટુ b માટે એવો x બિલોંગ્સ ટુ a મળે કે જેથી f ઓફ x બરાબર y થાય તો f ને વ્યાપ્ત વિધેય કહેવાય છે. બરાબર છે. એટલે કે આપણને જ્યારે રિવર્સ રિલેશન મળતું હોય ત્યારે વિધેય છે તે વ્યાપ્ત વિધેય થશે, બરાબર. આપણે ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે કેટલાક ઉદાહરણ આપણે સોલ્વ કરીએ કે સાબિત કરો કે f એ n થી n પરનું વિધેય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે વિધેયનો પ્રકાર નક્કી કરવો હોય ત્યારે આપણે તેના પ્રદેશ અને સહપ્રદેશ પર પૂરતું ધ્યાન આપવાનું છે, બરાબર છે. વિધેય એક જ રીતે વ્યાખ્યાયિત થયું હશે, પરંતુ જો તેનો પ્રદેશ અને સહપ્રદેશ બદલાઈ જશે તો તેનો પ્રકાર છે તે બદલાઈ જશે. એટલા માટે જ્યારે પણ તમે કોઈ વિધેયનો પ્રકાર નક્કી કરો છો ત્યારે તમારે તેના પ્રદેશ અને સહપ્રદેશ બંને પર પૂરતું ધ્યાન આપવાનું છે. અહીંયા વિધેય છે તે કેવી રીતે વ્યાખ્યાયિત થયું છે, બરાબર છે. આ મશીનનું કામ શું છે કે એની અંદર તમે એક્સની જે પણ કિંમત નાખો તેને બમણી કરીને તે આપણને આપે છે. અને અહીંયા આપણું રો મટીરિયલ શું છે? રો મટીરિયલ છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. એટલે કે રો મટીરિયલ તરીકે આપણે 1 2 3 4 5 એવી પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરવાનો છે. અને સહપ્રદેશ એટલે કે આપણો જે જવાબ છે, બરાબર છે, તે શેમાંથી આવશે તો કે તે પણ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી આવશે, બરાબર. તો આ વિધેય છે તેને આપણે એક એક વિધેય છે તેવું સાબિત કરવાનું છે. તો આપણે શું કરીએ કે એના પ્રદેશમાંથી કોઈ પણ બે સભ્ય લઈ લઈએ, બરાબર છે. જ્યારે પણ હું આવો શબ્દ વાપરું કે કોઈ પણ, એટલે તરત જ બીજગણિત તમારા મગજમાં આવી જવું જોઈએ, એલ્જિબ્રા તમારા મગજમાં આવી જવું જોઈએ કે આપણે કોઈ પણ બે ચલનો ઉપયોગ કરીશું કે એ ચલ એટલે કે ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ n. આ n છે તે કયો n છે તો પ્રદેશનો n છે, બરાબર છે. એટલે કે પ્રદેશમાંથી આપણે કોઈ પણ બે સભ્ય લીધા. કયા બે સભ્ય? x1 અને x2. તો f ઓફ x1 બરાબર f ઓફ x2 આપણે લેવાનું છે, બરાબર છે. આ શું કરવાનું છે? આપણે આવું આપણે લેવાનું છે. અને સાબિત શું કરવાનું છે? આપણે કે x1 બરાબર x2 આપણે સાબિત કરવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં ખૂબ મૂંઝવણ હોય છે, બરાબર છે, કે વ્યાખ્યા જ સમજમાં આવતી નથી. તો વિધેય છે એ કે કેવી રીતે સાબિત કરવું? તો આપણે પહેલા તો પ્રદેશના કોઈ પણ બે સભ્યો છે તે લેવાના છે અને આપણે એવું માની લેવાનું છે કે પ્રદેશના કોઈ બે સભ્યનું પ્રતિબિંબ છે તે સરખું મળે છે. એટલે કે f ઓફ x1 બરાબર f ઓફ x2 આપણે લેવાનું છે. અને આપણે સાબિત શું કરવાનું છે, અથવા તો આપણે ચેક શું કરવાનું છે કે x1 બરાબર x2 જો થાય તો વિધેય એક એક વિધેય છે, અને જો x1 બરાબર x2 થતું નથી તો વિધેય એક એક વિધેય નથી, બરાબર છે. f ઓફ x1 બરાબર f ઓફ x2 માટે f ઓફ x1
એટલે કે અહીંયા x ની જગ્યાએ આપણે x1 લેશું એટલે આપણને f of x1 ની કિંમત મળશે. તો તે થશે 2x1 ઇઝ ઇક્વલ્સ ટુ 2x2. બરાબર છે. તો બંને બાજુ આપણે 2 વડે ભાગી નાખીએ તો આપણને શું મળશે? તો કે x1 બરાબર x2 મળશે. એનો મતલબ શું થાય કે જો પ્રદેશના કોઈ બે સભ્ય છે તે સરખા હશે તો તેનું પ્રતિબિંબ પણ કેવું હશે? સરખું હશે. એનો મતલબ એવો થાય છે કે પ્રદેશના દરેક સભ્ય માટે આપણને સહપ્રદેશમાં એક અને માત્ર એક પ્રતિબિંબ મળે છે અને એટલા માટે આ વિધેય છે તે એક એક વિધેય છે. માટે f એ એક એક વિધેય છે અથવા તો f એ વન ફંક્શન છે અથવા તો f એ ઇન્જેક્ટિવ ફંક્શન છે. બરાબર. હવે આ ઓન ટુ ફંક્શન છે કે નહીં તે ચેક કરવું. બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને મૂકી દેતા હોય છે કે જવા દો, આ 2 માર્ક્સ આપણે નહીં આવે તો ચાલશે, પણ આને આપણે બહુ માથાકૂટ કરવી નથી, આની સાથે બહુ ઊંડા ઉતરવામાં મજા નથી. પણ ના વિદ્યાર્થી મિત્રો, જો તમે અહીંયા ધ્યાન આપશો તો હું તમને ખાતરી આપું છું કે તમે કોઈ પણ વિધેય છે તે એક એક કે વ્યાપ્ત છે કે નહીં તે તમે ચેક કરી શકશો. તો અહીંયા આપણને વિધેય કયું આપેલું છે? તો કે f of x બરાબર 2x. હવે એનો સહપ્રદેશ કયો છે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. બરાબર છે. તો આ આપણો પ્રદેશનો n છે, એટલે કે 1 2 3 4 આ નંબર્સ હશે પ્રદેશમાં અને આ n છે તે આપણો સહપ્રદેશનો n છે. બરાબર છે. હવે જ્યારે પ્રદેશમાં આપણે એકનું આપણે પ્રતિબિંબ જોઈતું હોય તો આપણે શું કરીશું? 2 into 1, એટલે કે એકનું પ્રતિબિંબ છે તે આપણને શું મળશે? 2 મળશે. અહીંયા f of x બરાબર છે 2x, એટલે કે 1 છે તેનો સંબંધ હશે 2 સાથે, 2 નો સંબંધ હશે 4 સાથે, 3 નો સંબંધ હશે 6 સાથે, 4 નો સંબંધ હશે અહીંયા ક્યાંક 8 સાથે. બરાબર. તો તમે જોઈ શકો છો કે સહપ્રદેશની અંદર શું બધા સભ્યોનો પ્રદેશના સભ્યો સાથે કોઈ રિવર્સ રિલેશન છે? તો કે ના, તેવું નથી. કેમ તેવું નથી? કારણ કે તમે અહીંયા જોઈ શકો છો કે 1 3 5 પછી અહીંયા આવશે 7. તો આ બધી સંખ્યાઓ એવી છે કે જે સહપ્રદેશમાં આવેલી છે, પરંતુ પ્રદેશના કોઈ સભ્ય સાથે તેનું રિલેશન નથી અને એટલા માટે આ વિધેય છે તે વ્યાપ્ત વિધેય નથી. બરાબર. ઘણા વિદ્યાર્થી મિત્રો કહેશે કે આકૃતિ જોઈને તો અમને ખબર પડી ગઈ, બરાબર છે, કે આ વિધેય છે તે વ્યાપ્ત વિધેય નથી, પણ અમારે લખવું કેવી રીતે એને? બરાબર છે. તો એના માટે આપણે શું કરવાનું છે કે હંમેશા સહપ્રદેશમાંથી કોઈ એક સભ્ય લેવાનો છે. બરાબર છે, કે સહપ્રદેશમાંથી આપણે કોઈક એક સભ્ય લેવાનો છે. ધારો કે y belongs to n. સોરી, ભૂરામાં ભૂરું નહીં દેખાય. બરાબર છે, એટલા માટે કલર બદલી નાખીએ આપણે. યલો કલર લઈ લઈએ. ધારો કે y belongs to n. આ n કયો? તો સહપ્રદેશનો. જો વિદ્યાર્થી મિત્રો, હવે મારે જવાબમાં શું લાવવાનું છે? y. બરાબર. એટલે કે મારે f of x બરાબર લાવવાનું છે y. મારે f of x બરાબર લાવવાનું છે y. ફરી વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો. ચિંટુભાઈ, નોટિફિકેશન પછી જોજો, પહેલા અહીંયા ધ્યાન આપો કે f of x બરાબર y, એટલે કે 2x બરાબર y મારે જવાબ લાવવાનો છે. જો 2x બરાબર y હોય તો x બરાબર શું થાય? y/2 થાય. બરાબર છે. પણ એટલો મતલબ એવો થયો કે જો હું f of y/2 કરું તો શું થાય? તો કે 2 into y/2 અને તો મને જવાબ છે તે y મળે. પરંતુ આ x બરાબર y/2 છે એ શું પ્રદેશમાં છે? તો કે ના. કેમ? કારણ કે અહીંયા જો y બરાબર હું 1 લઉં તો સંખ્યા કઈ થાય? 1/2. હવે 1/2 એ તો પ્રદેશમાં જ નથી. બરાબર છે. ધારો કે હું y બરાબર 2 લઉં તો શું થશે? 2/2.
એટલે કે તો 1 થશે, બરાબર છે. પણ તમે જોઈ શકો છો એકનો તો કોઈ સંબંધ જ નથી, બરાબર છે. એટલે કે મારે જો જવાબ 1 લાવવો હોય તો મારે x બરાબર શું લેવું પડે? 1/2 લેવું પડે. પણ 1/2 છે એ તો પ્રદેશમાં જ નથી, બરાબર. મારે જો જવાબ 3 લાવવો હોય તો મારે શું લેવું પડે? 3/2 એટલે કે 1.5 લેવું પડે. ઘણા વિદ્યાર્થીઓ હોય ને દોઢ, બરાબર. એટલે કે 3 જવાબ લાવવા માટે મારે x બરાબર શું લેવું પડે? 3/2 એટલે કે 1.5 મારે લેવું પડે તો જવાબ છે એ મને 3 મળે. પરંતુ અહીંયા 3/2 છે, 1/2 છે, આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ નથી અને એટલા માટે આ વિધેય છે તે વ્યાપ્ત વિધેય નથી, બરાબર છે. તો આપણે ચાલો આને લખીએ ફોર્મલી, કે અથવા તો કોઈ તમે એક ઉદાહરણ આપી શકો કે f of x બરાબર 1, એનો મતલબ શું થાય? 2x બરાબર 1 માટે x બરાબર 1/2 તે n માં નથી, બરાબર છે. f of x બરાબર આપણે ધારો કે 1 મારે જોઈએ છે જવાબ તરીકે, બરાબર છે. એટલે કે મેં f of x બરાબર 1 લીધું તો એનો મતલબ f of x છે કેવી રીતે વ્યાખ્યાયિત થયું છે? તો કે f of x બરાબર 2x એટલે કે 2x = 1 અને એટલા માટે x બરાબર શું થશે? તો કે 1/2. પરંતુ 1/2 છે એ તો પ્રાકૃતિક સંખ્યા જ નથી, એ તો પ્રદેશમાં જ નથી અને એટલા માટે f એ વ્યાપ્ત વિધેય નથી, બરાબર છે. અથવા તો તમે એવું પણ લખી શકો કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ n માટે આપણને એવો x બિલોંગ્સ ટુ n ન મળે કે જેથી f of x બરાબર y થાય અને એટલા માટે આ વિધેય છે તે વ્યાપ્ત વિધેય નથી. મજા આવે છે ને વિદ્યાર્થી મિત્રો? જાગતા રહો, બરાબર, જાગતા રહેજો. ચાલો પછીનું ઉદાહરણ જોઈએ. તો અહીંયા તમે જોવો છો કે વિધેય છે એ સેમ રીતે જ વ્યાખ્યાયિત થયું છે, બરાબર છે. f of x બરાબર 2x અને અહીંયા હવે તમે જોઈ શકો છો કે પ્રદેશ અને સહપ્રદેશ છે તે બદલાઈ ગયા છે, બરાબર છે. પ્રદેશ પણ r છે, r એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, અને સહપ્રદેશ પણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે, બરાબર છે. અને આપણે સાબિત કરવાનું છે કે આ વિધેય છે તે એક અને વ્યાપ્ત છે, બરાબર. તો સૌથી પહેલું કામ આપણે શું કરીશું કે એક બતાવવા માટે પહેલા તો પ્રદેશમાંથી રેન્ડમલી કોઈ પણ 2 સભ્યો લેવાના છે, બરાબર. એટલા માટે લઈ લઈએ, ધારો કે x1 x2 belongs to r અને હવે આપણે શું કરીશું તો કે f of x1 બરાબર f of x2 લઈ લઈશું. માટે શું થશે તો કે 2x1 બરાબર 2x2 થશે. તો 2 બંને બાજુથી કેન્સલ થશે તો આપણને મળશે x1 બરાબર x2 અને એટલા માટે આપણે કહી શકીએ કે f એ એક વિધેય છે અને માટે f એ એક વિધેય છે અથવા તો f એ 1 ફંક્શન છે અથવા તો f એ ઇન્જેક્ટિવ ફંક્શન છે. હરી તારા નામ છે 1000 કયા નામે લખવી કંકોત્રી, બરાબર. એવી રીતે અહીંયા વ્યક્તિ એક પણ નામ અનેક. હવે આપણે ચેક કરવાનું છે કે આ વિધેય છે તે વ્યાપ્ત વિધેય છે કે નહીં, ઓન ટુ ફંક્શન છે કે નહીં. તો એના માટે શું કરીશું કે સહપ્રદેશમાંથી આપણે કોઈક એક સભ્ય લઈએ. ધારો કે y belongs to r, જ્યાં r છે એ ક્યાં તો છે તો r એ સહપ્રદેશ r છે. તમારે આવી રીતે સહપ્રદેશ એવું લખવાની જરૂર નથી, બરાબર. પણ આ તો માત્ર સમજણ માટે કે જે આપણે આ y લઈ રહ્યા છીએ એ ક્યાંથી લઈ રહ્યા છીએ તો કે સહપ્રદેશમાંથી લઈ રહ્યા છીએ.
એટલે કે આપણને જવાબ તરીકે શું જોઈએ છીએ તો કે y જોઈએ છીએ. હવે આપણે શું કરીશું તો કે f of x બરાબર y લેતા તો શું થશે 2x ઇઝ ઇક્વલ્સ ટુ y અને માટે x બરાબર શું થશે y/2 જ્યાં x શું હતું તો કે x છે પ્રદેશનો સભ્ય હતો. અહીંયા પ્રદેશ શું છે r છે એટલે કે તમે y ની કિંમત અલગ અલગ લેશો તો શું તમને પ્રદેશનો સભ્ય મળશે તો કે હા મળશે કારણ કે y/2 છે એ વાસ્તવિક સંખ્યા જ થવાની છે બરાબર. y ની તમે જુદી જુદી કિંમત લો 1 2 3 4 5 6 7 8 9 10 તમારા મનમાં આવે તે વાસ્તવિક સંખ્યા લો તો જવાબ x તરીકે હંમેશા તમને વાસ્તવિક સંખ્યા જ મળશે. એટલે કે x ઇઝ ઇક્વલ્સ ટુ y/2 બિલોંગ્સ ટુ r અને હવે r છે એ કયો છે તો કે પ્રદેશનો r છે બરાબર. એટલા માટે માત્ર તમારી સમજણ માટે હું લખી રહ્યો છું કે આ y છે તે કયો y છે સોરી r છે તે કયો r છે તો પ્રદેશનો r છે અને એટલા માટે આપણને પ્રદેશમાં એક એવો સભ્ય મળે છે કયો સભ્ય તો કે y/2 કે જેની ઉપર આપણે વિધેય f ને એપ્લાય કરીએ તો આપણને જવાબ તરીકે y મળે છે. એનો મતલબ કે આ વિધેય છે તે વ્યાપ્ત વિધેય છે એટલે કે સહપ્રદેશની અંદર કોઈ પણ એવો સભ્ય નહીં હોય કે જેનું રિવર્સ રિલેશન છે તે તમને નહીં મળે. સહપ્રદેશના દરેક સભ્ય માટે તમને રિવર્સ રિલેશન મળશે અને મળશે જ પણ આ કિસ્સામાં માટે દરેક y બિલોંગ્સ ટુ r કયો r તો કે સહપ્રદેશ વાળો r માટે x બરાબર y/2 બિલોંગ્સ ટુ r. હવે આ કયો r તો પ્રદેશ વાળો r એવો મળે કે જેથી f of x બરાબર y થાય અને એટલા માટે f એ વ્યાપ્ત વિધેય છે અથવા તો f એ ઓનટુ વિધેય છે અથવા તો f એ સર્જેક્ટિવ વિધેય છે. તો અહીંયા જોઈ શકો છો કે આ વિધેય છે તે એક વિધેય પણ છે અને વ્યાપ્ત વિધેય પણ છે અને એટલા માટે આ વિધેયને આપણે એક અને વ્યાપ્ત વિધેય કહી શકીએ છીએ. બાયજેક્ટિવ ફંક્શન બરાબર છે તેને બાયજેક્ટિવ ફંક્શન કહી શકીએ છીએ કે તે 1 પણ છે અને ઓનટુ પણ છે અને એટલા માટે f એ એક અને વ્યાપ્ત વિધેય છે. તો કેમ થશે વિદ્યાર્થી મિત્રો સમજ પડે છે ને બરાબર છે. તો આવી જ રીતે આપણે સંપૂર્ણ વર્ષ દરમિયાન બધી વસ્તુઓને જોતા રહેવાના છીએ બરાબર અને ખૂબ જ સરળ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છું બરાબર કે જેવી રીતે તમને ગરમા ગરમ શીરો છે એ મોઢામાં મૂકવામાં આવે તો સટ નારાનો એ ગળેથી ઉતરી જાય તેવી જ રીતે આ દરેક પ્રશ્નોને તમારા મગજમાં ઉતારી દેવાના છે બરાબર છે. તો આવનારા વિડીયોઝની અંદર આપણે મળતા રહીશું. જો તમને અમારા વિડીયોઝ ગમતા હોય તો અમારા વિડીયોઝને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને ખૂબ જ ગમતા હોય અમારા વિડીયો તો તમે તમારા મિત્રો સુધી પણ અમારા વિડીયોઝને મોકલી શકો છો. આભાર.